અમદાવાદ ઓગણજમાં પ્રમુખ સ્વામી મહોત્સવ ગ્રાઉન્ડમાં મોટા પાયે શક્તિ સંધ્યા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા દરરોજ અલગ અલગ ગરબા ક્લાસના ખેલૈયાઓ મન મૂકીને ગરબા કરે છે। માત્ર ગરબા જ નહીં પરંતુ થીમ બેઝ ગરબા અહીં થાય છે। ત્યારે નવરાત્રીના ચોથા દિવસે ગોવાળિયા ગરબા ક્લાસ ખેલૈયા કચ્છી કેડિયું તેમજ અણિયારી પાઘડી પહેરીને બેટી બચાવો થીમ પર ગરબા તેમજ સેલ્ફ ડિફેન્સ સ્ટન્ટ કર્યા હતા। શક્તિ સંધ્યા ગરબામાં જાણીતી નાનકડી ઇન્સ્ટાગ્રામ યુઝર પ્રખ્યાત માહીએ ગરબા કર્યા હતા। તેને જોવા માટે મોટી ભીડ જામી હતી। તેમજ અહીંયા દરરોજ દિવ્યા ચૌધરીએ પોતાના કોયલ જેવા અવાજથી માતાજીના ગરબા ગાઈને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો છે। ત્યારે ચોથા નોરતે ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। અમને બહુ જ ઉત્સાહ છે। આજે ચોથો દિવસ છે અને આજે અમે નવા સ્ટેપ કરીએ છીએ મંડલી.u1.u એન્ડ બોમ્બે કૃષ્ણા। આજે અમે રમવાના છીએ। અમને આ કોસ્ટ્યુમ બહુ જ ગમે છે। આનું કાપડ બહુ જ મસ્ત છે। આજે અમારો ચોથો દિવસ છે। અમે બહુ જ મજા કરવાના છે। નવું શું કરવાના છે આજે અમારો બેટી બચાવનો સ્ટન્ટ્સ છે ને એવું બધા છે। અને અમે એ કહેવા માંગીએ છીએ કે આજકાલની બેટી નાનામાં નાની બેટી પણ સુરક્ષિત નથી। તો પેરેન્ટ્સને એ વિનંતી છે કે નાનામાં નાની છોકરીને બી સેલ્ફ ડિફેન્સ શીખવાડે, જેથી એ આગળ જઈને પ્રતિકાર કરી શકે, કોઈ ડોમિનેન્ટ ના કરી શકે એને। એના માટે સ્પેશિયલ અમે કહેવાના છીએ કે દરેક છોકરીને આગળ લાવો, બેસાડી ના રાખો ઘરમાં। કોઈ તમને અડી જાય તો એને મારો, મારીને આવો પણ માર ખાઈને ના આવો બસ। જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ વધારે ઉત્સાહ આવે છે અને લોકોમાં પણ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ત્રીજો દિવસ બહુ જ પબ્લિક અહીંયા અમારા ગરબા રમવા આવી અને બધાનો રિવ્યૂ બહુ જ સરસ મળ્યો। તો આજે અમે વધારે એક્સાઇટેડ છીએ બધાને ગરબે રમાડવા માટે અને ગરબા ગાવા માટે। આજની થીમ બેટી બચાવોની થીમ છે। પહેલા તો શું મેસેજ આપવા માંગો છો? જે કલકત્તામાં જે આપણે જે છોકરી ઉપર જે બળાત્કાર થયું છે એની માટે મારે બધી ગર્લ્સને મારે આ મેસેજ પહોંચાડવાનો છે કે તમે હવે બધા સ્ટ્રોંગ થાઓ, જ્યાં તે સ્ટ્રોંગ થઈ જાઓ અને આ બીજો બનાવ ક્યાંય બને નહીં એની માટે મેં બેટી બચાવનો સ્ટાન્સ કરેલો। આપણા દેશમાં હવે આવી ઘટનાઓ આમ થઈ ગઈ છે। દરરોજ આવી કોઈને કોઈ ઘટના સામે આવતી હોય છે। ત્યારે માતાજીના પર્વ નિમિત્તે માતાજીને શું પ્રાર્થના કરશો? માતાજીને મારે એક જ પ્રાર્થના છે બસ કે જેવી રીતે તમે માતા જેવી રીતે બધી છોકરી માતા જ છે, એટલે કે બધી માતાજીને તમે બસ સેફ રાખો। પહેલાં તો તમારો આ જે ગેટઅપ છે બહુ જ સરસ છે, એના વિશે જણાવો। આ કોસ્ચ્યુમ શું છે અને આઈ થિંક તમારી જે પાઘડી છે 2-5 કિલોની તો હશે જ। મારી પાઘડીનો વેટ છે 6 કિલો ને 700 ગ્રામ। મારો ટોટલ કોસ્ચ્યુમનો વેટ છે મારો 17 કિલો ને 700 ગ્રામ। અને આની તૈયારી અમે 5 મહિના પહેલાંથી અમે નવરાત્રિની તૈયારીઓ કરીએ છીએ કે અમે જેથી મન મૂકીને 9 દિવસ અમારા કોસ્ચ્યુમ પહેરીને રમી શકીએ। આજે કયા નવા સ્ટેપ કરવાના છો? આજે અમારી પાસે બેટી બચાવનો સ્ટન્ટ છે, પછી પેરામિક છે, ભારત માતા છે, શ્રીરામ પૂનમીની અમારી રાષ્ટ્ર ધજા ફરકાવવાની છે, પ્લસ કે તલવારબાજ છે, લાઠીબાજ છે, ઘટકા ચક, બધા અલગ અલગ વીવીઆઈપી અલગ અલગ સ્ટન્ટ છે આપણી પાસે। આકર્ષણનું કેન્દ્ર જે આ ગોવાળિયો ગરબા ક્લાસ છે તેઓ બનવાના છે, કારણ કે તેઓ આપ જોઈ શકો છો કે બેટી બચાવોની થીમ પર તેઓ આજે કંઈક અલગ કરવાના છે। પરંતુ અત્યારે હાલ આપ જોઈ શકો છો કંઈક અલગ જ પ્રકારનું તેઓ ગરબા કરવા જઈ રહ્યા છે। જે લોકો આ પ્રકારના ગરબા કરવા જઈ રહ્યા છે એમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। પહેલા તો કયા સ્ટેપ કરવાના છો? અત્યારે ભારત માતાનો સ્ટન્ટ કરાવે છે, આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ। પહેલું શરૂઆત અમારું રાષ્ટ્રધ્વજથી ચાલુ થશે, પછી શ્રીરામ ધ્વજ ફરકાવવામાં આવશે। માતાજીની ભક્તિ સાથે દેશભક્તિ બી આપણી થાય છે। સૌથી પહેલી દેશભક્તિ અને માતાજીની ભક્તિ તો ઓલરેડી ચાલુ જ છે, પણ પહેલી કઈ બી સ્ટન્ટ કરે તો અમે દેશભક્તિ પહેલા કરીએ છીએ। આજે અત્યારે આને કર્યું છે એને શું કહેવાય? પેરામિક। તો આપ જોઈ શકો છો કે પેરામિક સ્ટન્ટ અત્યારે હાલ કરવામાં આવી રહ્યો છે અને નાની એવી બાળકી આપ જોઈ શકો છો તે હવે ભારત માતાનો ધ્વજ જે છે તે
દેશભક્તિનો સંદેશ જે છે તે તમામ ખેલૈયાઓને આપવા માંગે છે, તમામ દેશવાસીઓને આપવા માંગે છે। આપ જોઈ શકો છો ખૂબ જ નાની બાળકી છે, લગભગ એની ઉંમર 8 થી 10 વર્ષ હશે, એથી વધારે નહીં હોય। અને આપ જોઈ શકો છો કે સરસ મજાનો રાષ્ટ્રધ્વજ જે છે તેણે પોતાના હાથમાં લઈને ફરકાવ્યો છે અને ગરબાની સાથે માં અંબાની ભક્તિની સાથે દેશભક્તિનો એક મેસેજ પણ અત્યારે હાલ આપી રહ્યા છે। સાથે જ આ ગ્રુપ દ્વારા જો વાત કરવામાં આવે તો બેટી બચાવવાનો પણ મેસેજ આપવામાં આવી રહ્યો છે। અને આપ જોઈ શકો છો સરસ મજાનો ત્રિરંગો જે છે તેણે આટલી હાઈટ પર ઊભા રહીને અત્યારે હાલ જે ખેલૈયાઓ છે તેમને તે બતાવી રહી છે, દેશભક્તિનો એક સંદેશો આપી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આજે માતાજીની આરાધનાનો જ્યારે ચોથો દિવસ છે ત્યારે ખેલૈયાઓ જે છે તે ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। અને હવે જો વાત કરવામાં આવે તો થોડાક જ દિવસો બાકી છે, પરંતુ ગુજરાતવાસીઓનો આનંદ જ કંઈક અલગ હોય છે, ઉલ્લાસ જ કંઈ અલગ હોય છે। અને ગુજરાતવાસીઓ તો જ્યારે ઈચ્છા થાય ત્યારે ગરબા કરતા હોય છે, ત્યારે આજની જો વાત કરીએ તો આજે તેઓમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન જય સાથે